Hello, my dear students, and here is the part 2 of activity number 11. In this part 2, there are some small base dialogues between the ant and persons and so on. તો આપણે જોઈએ કે બે કીડી વચ્ચેની વાતચીત થાય છે. એટલે વાતચીત એટલે આપણા માટે એક હાસ્ય ઉત્પન્ન કરે, હાસ્ય નિષ્પન્ન કરે એ બાબત છે અહીંયા. તો જુઓ આમાં બે કીડી શું વાત કરે છે, કેવી રીતના વાત કરે છે તે જુઓ. એન્ટ વન સેડ, ઓહ યુ આર ઇન હરી, વેર આર યુ ગોઈંગ. એટલે પહેલા નંબર એક જે કીડી નંબર એક જે છે તે શું પૂછે છે, અરે અરે તું તો બહુ ઉતાવળમાં છે ને. બીજીને એમ કહે છે, અરે ક્યાં જઈ રહી છે ભાઈ આજે. તો એન્ડ ટુ સેડ, આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ. એટલે બીજી કીડીએ શું કહ્યું એને, હા હું હોસ્પિટલ જાઉં છું. એન્ટ વન, વાય, તો કે શા માટે જાય છે, કારણ પૂછ્યું. તો એન્ટ ટુ એણે સેડ, એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડન્ટ, આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય બ્લડ. બીજી કીડીએ શું જવાબ આપ્યો કે ભાઈ એક હાથીનું એક્સિડન્ટ થયું છે અને એને હું બ્લડ આપવા જઈ રહી છું. હવે ખરેખર હાસ્ય ઉત્પન્ન કરે એવી વસ્તુ છે ને કે કીડી હાથીને બ્લડ આપવા જાય છે. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ two ants discussion, or you can say it's a lighter moment here for us. બીજું છે, જેકોબ said, I have lost my dog. અલા યાર મારો જેકોબ, વોલ્ટર અને બે મિત્રો છે. હવે એ બંને વચ્ચે વાતચીત થાય છે આવી જ હળવી. તો પેલા એ કહ્યું કે મારો કૂતરો ભાઈ ખોવાઈ ગયો છે યાર. વોલ્ટર, why don't give an advertisement in a newspaper. તો પછી તું ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ કેમ નથી આપતો, એડવર્ટાઇઝ આપી દે એટલે મળી જાય. જેકોબ સે, ડોન્ટ બી સિલી, ઇટ કેન નોટ રીડ. એટલે પેલા એના મિત્રે એને શું જવાબ આપ્યો, અરે મૂર્ખ નહીં બન, ડોન્ટ બી સિલી, મૂર્ખ નહીં બનાવ. ઇટ કેન નોટ રીડ, એ કૂતરો કંઈ એડવર્ટાઇઝ થોડી વાંચી શકવાનો. બહુ જ સહજ વસ્તુ છે કે પ્રાણીઓ કંઈ વાંચી નહીં શકે. પણ કહેવાનું અર્થ શું છે કે આમાં આવી નાની નાની બાબતોમાંથી પણ આપણને હાસ્ય ઉત્પન્ન થઈ શકે, આપણને હસવું આવે. સો દેટ ઇઝ ઓલ્સો ધ પાર્ટ ઓફ ડાયલોગ, કે નાના નાના ડાયલોગ કે નાની નાની વાતચીત દ્વારા પણ હાસ્ય ઉત્પન્ન થાય. અને ઇન શોર્ટ, ડિસ્કશન ઇઝ પોસિબલ. ચર્ચા ક્યારે શક્ય હોય, જ્યારે પ્રશ્નો જવાબ એ બંનેનું એક્સચેન્જ થાય. Thanks.